નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે સીસીના પેપર સોલ્યુશનમાં બીજું પેપર જોશે. એક પેપરનું સોલ્યુશન મેં ઓલરેડી કરાવી દીધું હતું અને આજે આપણે 16/4/2024ની 3 થી 4 વાગ્યાવાળી શિફ્ટનું સોલ્યુશન કરશી. તો શરૂ કરીએ આપણે. તો જુઓ, સૌથી પહેલો પ્રશ્ન છે કે જે સિમ્બોલવાળો પ્રશ્ન આપણે આગળ જોયો હતો તેવી જ રીતે આગલા વિડીયોમાં પણ આવો પ્રશ્ન આવ્યો હતો. આ કારણે ડાયરેક્ટ હું લખું તો જુઓ, 25 R એટલે શું આપેલ છે ગુણ્યા 4, Q એટલે શું આપેલ છે -14, P એટલે +16 અને S એટલે ભાગાકાર 2 એટલે 2 × 8 = 16 થઈ ગયા. તો જો આ 25 ચોકા 100 થઈ જશે, -14 + 8. હવે જો 14 ને 8, 14માંથી 8 જાય તો કેટલા થાય? -6 થઈ જશે આ બંનેનું, એટલે 100 - 6 એટલે 94. એટલે કે પહેલો આપણો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. તો જો આમાં શું આપેલું છે આપણે? માત્ર જ્યાં લાગુ પડતું હોય ત્યાં સરવાળા અને ગુણાકારની પ્રક્રિયાનો ઉપયોગ કરીને તાર્કિક રીતે પૂર્ણ કરવામાં આવેલું, મતલબ કે ક્વેશ્ચન માર્ક આપણે શોધવાનું છે. જો મોટાભાગે આ ક્વેશ્ચનમાં આપણે શું કરતા હોય છે કે આપણે કંઈ આપેલું ન હોય, આપણને માત્ર ને માત્ર સિરીઝ આપી હોય અને તેનું સોલ્વ કરવાનું હોય, પરંતુ અમે આપણે કહી દીધું છે કે સરવાળો અને ગુણાકાર આ બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. તેના સિવાય જો કોઈ રીતે જવાબ આવતો હોય તો તે માન્ય નહીં રહે. તો જો શું શ્રેણી આપી છે આપણે? 2, 10, 20, 28 અને 56. હવે જો અહીંયા કણે આ ગુણ્યા 2 છે, અહીંયા કણે પણ આ ગુણ્યા 2 છે, તે ખ્યાલ આવી જાય. આ બંનેમાં શું છે? +8 કર્યું છે અહીંયા, અને અહીંયા પણ +8 કર્યું છે. તો અલ્ટરનેટ છે. જો +8 × 2 +8 × 2, તો તેના પછી શું થઈ જશે? +8 થઈ જશે. પહેલાં અહીંયા જો બે ક્વેશ્ચન માર્ક આપેલ છે, તો +8 એટલે કેટલા થઈ જશે? 8 ને 14 એટલે 64 થઈ ગયા અહીંયા. અને પછી ગુણ્યા 2 કરવાના, કેમ કે આને પછીની શ્રેણીમાં ગુણ્યા 2 કરેલ છે. તો 64 × 2 એટલે થઈ જશે 128. તો 64 ને 128 એટલે કે પહેલો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જુઓ આમાં શું કીધું છે આપણે? તો આની અંદર આપણે એવું આપેલું છે કે આ આપણે AB ઉપર અહીંયા ઉપર દર્પણ આપેલ છે અને તેના ઉપરથી કયો વિકલ્પ આવશે તે આપણે શોધવાનું છે. જો તો આમાં મિત્રો આપણે જનરલી અહીંયા નીચે જોયું, ઉપર જ્યારે દર્પણ હોય તો આપણું લોજિક તો એ જ લાગશે. તો કેવી રીતે થઈ જશે? જો આ છે તો આ ભાગ જે છે એ સૌથી દૂર છે, તો અહીં ઉપર આવી જશે આવી રીતે, આ રીતે આમ આવી જાય ને વચ્ચે આ રીતે લીટું આવી જાય. એવું જો આમાં નથી, કેમ કે ઉપર આવવું જોઈએ તો ઉલટું થઈ ગયું. આ છે પણ આમાં લીટું બહાર છે, લીટું આપણે એકચ્યુઅલમાં અંદરની સાઈડ છે, તો આ પણ ના આવે. આવી રીતે જોવો, આમાં પણ એવું નથી, તો આ જ આપણો જવાબ થઈ જશે. તેના પછી જોઈએ, જો શું કીધું છે કે ઝેડ સ્ત્રી છે, તેના પિતાના માતાના પતિ ઝેડ સાથે શું સંબંધ ધરાવે? તો ઝેડના પિતા તેની માતા એટલે કોણ? ઝેડના દાદી થઈ ગયા. તેના પતિ તો ઝેડના દાદા થઈ ગયા. તો ઝેડ સાથે શું સંબંધ ધરાવે? તો દાદાનો સંબંધ ધરાવે. તો પહેલો ઓપ્શન આવી જશે. બસ વર્બલી થઈ જાય, કાંઈ પણ તમારે ગ્રાફ ડ્રો કરવાની જરૂર નથી, કેમ કે એકદમ સિમ્પલ આપેલું છે. તેના પછી જોઈએ, જો આ પણ આપણે સિમ્બોલવાળો પ્રશ્ન આવી ગયો. તો આમાં પણ આપણે ડાયરેક્ટ અહીંયા લખતા જઈએ. જો 15 એનો અર્થ ગુણાકાર, 3 સીનો અર્થ બાદબાકી, 13 બીનો અર્થ સરવાળો, 20 ડીનો અર્થ થઈ જશે ભાગાકાર 4 એટલે આ 4 × 5 = 20 થઈ ગયું. હવે જુઓ 15 × 3 = 45, -13 + 5 તો 45 ને બાદ 50 થઈ જશે. એમાંથી 13 બાદ કરીએ આપણે તો 37 આપણો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. માત્ર સંખ્યા પદ્ધતિના વર્ગ અને બાદબાકીના આધારે. તો જો આની અંદર આપણે શું કહી દીધું કે આ 6/29 છે, આ બંને વચ્ચેનો સંબંધ શું છે? આમાં ઘણા બધા સંબંધ હોઈ શકે, જેમ કે 6 ને આપણે 5 વડે ગુણીએ તો પણ આવી જાય. એવી રીતે ઘણા બધા. આપણે એક જ જોવાનું છે, વર્ગ અને બાદબાકી. તો સિમ્પલ 6નો વર્ગ કરીએ તો કેટલા થઈ જશે? 36 થઈ જશે. એમાંથી કેટલા બાદ કરીએ ત્યારે 29 જવાબ આવે. તો 36માંથી આપણે 7 બાદ કરી દઈએ, 36 - 7 એટલે કે સ્ક્વેર -7 એટલે 29 આવી જાય. તો તેવો જ વિકલ્પ આપણે જોઈએ. તો જો 10નો સ્ક્વેર 100 થાય છે, નહીં આવે. 5નો સ્ક્વેર 25 થાય છે, નહીં આવે. 7નો સ્ક્વેર 49 + 3 નહીં આવે. 9નો સ્ક્વેર 81 - 7 આપણે કરીએ તો કેટલા થઈ જશે?
81માંથી 7 જાય એટલે 74 આવી જાય, એટલે કે ચોથો આપણો જવાબ આવી જશે. સિમ્પલ છે મિત્રો. તેના પછીનો પ્રશ્ન જોઈએ તો જુઓ, આમાં પણ આપણે સિમ્બોલવાળું જ છે. તો સિમ્બોલ પ્રમાણે આપણે લખતા જઈએ તો 6 એનો અર્થ ગુણાકાર 7, સીનો અર્થ થઈ જશે બાદબાકી 8, બીનો મતલબ થઈ જશે વત્તા એટલે પ્લસ 22, અને ડીનો મતલબ થઈ જશે ભાગાકાર એટલે 2 એટલે 11 થઈ ગયું. 7 છક 42 માઇનસ 8 પ્લસ 11, તો આ બંનેનો ડિફરન્સ શું થશે? 42 પ્લસ 3, તો 42 ને 3 45, એટલે કે પહેલો આપણો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ, એકદમ ઇઝી પ્રશ્ન છે મિત્રો, બહુ એવા ડિફિકલ્ટ પ્રશ્ન નથી. આ રિઝનિંગનું ઇઝી લેવલ કહેવાય. તેના પછી શું કીધું છે કે જો આમાં પણ આપણે આપી દીધું છે સરવાળો અને બાદબાકી જ જોવાની છે. તો આપણે શું સિરીઝ આપી છે? 10, 8, 18, 16 અને 26. તો જો અહીંયા કણે +10 કરેલ છે, અહીંયા પણ +10 કરેલ છે, અહીંયા કણે શું થયું? -2, અહીંયા પણ -2 કરેલ છે. તો તે પ્રમાણે આગળ બે સિરીઝ જોવી હોય તો આમાંથી પહેલાં -2 થઈ જશે, તો -2 કરી તો 24 આવી જાય, +10 એટલે 34 આવી જાય. તો 24 ને 34 એ આપણો જવાબ આવી જાય, એટલે બીજો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જુઓ, નીચેનામાંથી કઈ જોડી આપેલી પ્રસ્તુતિને સમાન છે? એટલે કે આ જે રિલેશન છે તેવું જ રિલેશન આમાંથી કોણ ધરાવે છે? તો આમાં પણ મેં તમને કીધું હતું મિત્રો કે આવા પ્રશ્ન હોય ને તો તમને રિલેશન જોતા ખ્યાલ આવી જવો જોઈએ. સ્પેશિયલી આવી જગ્યાએ જો 2, 7, 4, 1, 1, 4, 7, 2 એક્ઝેક્ટલી આનું ઉલટું છે, તો એ જ આપણે શોધવાનું છે. તો 13, 26, 1, 3, 2, 6, તો 6, 2, 3, 1 આ જ આપણો જવાબ આવી જશે. પાછળ જો અહીંયા 8 છે, અહીંયા 8 નથી, 3 છે, 3 છે, પછી 2 છે, 52 છે, અને અહીંયા 75 છે, તો આ પણ નહીં આવે, અને 6 અને 1 છે તો નહીં આવે. તો પેલો જ આપણો જવાબ આવી જશે. સિમ્પલ છે. તેના પછી જોઈએ, આપેલા કોષ્ટકમાં પાછલા વર્ષો દરમિયાન ઉત્પાદિત મોબાઈલના વેચાણની માહિતી આપે છે. તો વર્ષો દરમિયાન મોબાઈલની સંખ્યા આપણે શોધવાની છે હજારોમાં. તો શું કીધું છે? 2002માં કેટલા મોબાઈલ ફોન વેચાણા હશે? 2002 ક્યાં આપેલું છે આપને? તો જો આ રહ્યું, આ 2002ના ટોટલ ફોન છે, અને આપણે કુલ આપેલું જ છે. જુઓ તો 525 જ આપણો જવાબ આવી જશે. આમાં આપણે એમ કીધું કે 4H અને 32Hનો સરેરાશ, બેનો રેશિયો કે બેનું કુલ, તો આપણે સરવાળો બાદબાકી કરવો પડે. આમાં પહેલો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જુઓ મિત્રો, શું કીધું છે? આ બ્લડ રિલેશન નથી, પણ આપણે જે વધુ અને ઓછી ઉંમરવાળા દાખલા હોય તેવા દાખલા છે. તો નમન માનવ કરતાં ઉંમરમાં મોટો છે. તો જો નમન છે તે માનવ કરતાં મોટો થઈ જશે. આવી રીતે માનવ યોગિતા કરતાં મોટો છે, તો માનવ યોગિતા કરતાં મોટો થઈ ગયો. આવી રીતે આવી ગયું. પછી શું કીધું છે? યોગિતા રામ કરતાં મોટી છે, તો અહીંયા આમ રામ આવી જશે. જો આભા નમન કરતાં મોટી હોય તો જો અહીંયા કણે આભા આવી જશે. તો સૌથી નાનું કોણ છે? તો નાનું કોણ આવ્યું? રામ આવ્યો, એટલે કે ચોથો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, શું કીધું છે? આમાં આપણે વિધાનને તારણ જોવાનું છે આપણે કે કયું તારણ સાચું થશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ, બધા ગોળા આકાશ છે. તો જુઓ આ 1 અને બીજું સર્કલ, અહીંયા આને ગોળા કહી દઈએ આપણે, અને આકાશ થઈ જશે. પછી હું કીધું? બધા આકાશ ગ્રહ છે, તો એના ઉપર આ ત્રીજું સર્કલ આવી જશે. બધા આકાશ ગ્રહ થઈ જશે. તારણ જોઈએ તો કેટલાક ગ્રહ આકાશ છે? તો જુઓ બધા આકાશ ગ્રહ હોય તો કેટલાક તો ગ્રહ એવા હશે જ કે જે આકાશ હોય, તો પેલું તારણ સાચું થઈ જશે. બીજું શું કીધું છે? બધા ગોળા ગ્રહ છે. તો જો આ ગોળા છે ને ગ્રહ છે, તો બધા ગોળા ઓલરેડી ગ્રહ થઈ જ જશે, તો બીજું પણ સાચું થઈ જશે. તો 1 અને 2 બંને અનુસરે છે, ત્રીજો આપણો જવાબ આવી જશે. એકદમ સિમ્પલ છે મિત્રો, કાંઈ નથી આમાં. જો ન સમજાણું હોય તો કોમેન્ટમાં તમે મને જણાવી શકો છો. તેના પછીનો પ્રશ્ન જોઈએ. જો આ પણ સિમ્બોલવાળા પ્રશ્નમાં ઘણા પૂછાણા છે જે એકદમ ઇઝી અને ઓછા ટાઈમમાં થઈ જતા હોય છે. તો જો 8 એસ એટલે શું આવશે? ગુણાકાર આવી જશે. 3 પછી સ્ટાર એટલે શું આવી જશે? પ્લસ આવી જશે. તો +52, @ એટલે પ્લસ આવી જશે.
જો સ્ટાર એટલે પણ પ્લસ છે, એટ ધ રેટ એટલે ભાંગા છે અહીંયા આગળ. તો અહીંયા નીચે 13 આવી જશે, ડોલર એટલે માઇનસ આવી જશે 7. તો 13 ચોકો 52 થઈ ગયા. તો 8 તરી 24 પ્લસ 4 માઇનસ 7. આવા ગમે ત્યારે ઇક્વેશન હોય તો તેમાં આપણે ભાગુ સબાનો નિયમ અનુસરવાનો છે. પહેલાં ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો બાદ બાકી. તો જો 24 ને 4 28 માઇનસ 7 એટલે 21, એટલે ચોથો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જો શું કીધું છે, નીચેનામાંથી કઈ આકૃતિ પ્રશ્ન જડિત એટલે કે એમ્બેડ કરેલી છે રોટેશન કર્યા વગર? એટલે કે આ જે છે તેની અંદર આમાંથી કયો પ્રશ્ન છે જે આની અંદર એમ્બેડ હશે, એટલે કે આવી ફિગર આમાં હોય. તો પહેલા ઓપ્શનમાં જો આવા જે ડોટ છે એવું આમાં છે જ નહીં, એટલે આ નહીં આવે. આ ઓપ્શન હોઈ શકે. જો અહીંયા કણે આપણે આવી રીતે આમાં આવે છે, તેના પછી જોઈએ બીજા. તો જો આવું ક્રોસ ક્યાંય નથી તો આ પણ નહીં આવે. આમાં જો આ રીતનું જે છે એવું ક્યાંય નથી એટલે આ પણ નહીં આવે. આ જ ફિગર આવશે. કેવી રીતે? તો આપણે જોતા જઈએ. જુઓ, સૌથી પહેલાં ડાબી બાજુથી આમ આવી ગયું, આ સીધી લાઈન આવી ગઈ, પછી અહીંથી આવી રીતે આવી ગયું, પછી જે આપણે આપેલ છે તે આ રીતે આમ આવી ગયું, પછી અહીંથી આમ સીધી લાઈનને આ રીતે. એટલે આ આપણી ફિગર આમાં સમાઈ જાય છે. એટલે બીજો આપણો જવાબ આવશે. એટલે ઓપ્શન 4, ફિગર 2 ઓપ્શન 4. તેમાં ભૂલ કરવાની નથી. તેના પછી જોઈએ તો જો શું છે, ડેટા સફિશિયન્સી કે કયા ઓપ્શનથી આપણે જવાબ મળે. પ્રશ્ન શું છે કે માલા, નીલ, એમના, ઓમના, પારુલ અને કાજલમાંથી જ્યારે દરેકને અલગ અલગ પરીક્ષામાં ગુણ મેળવવા હોય તો તેમનામાંથી કોનું સ્થાન છેલ્લું હશે, એટલે સૌથી ઓછા ગુણ મેળવ્યા હશે? તો પારુલે મહત્તમ ગુણ મેળવ્યા હશે, નીલે પારુલ કરતાં ઓછા ગુણ મેળવ્યા હશે. પણ આ બંનેમાંથી આપણે પ્રશ્ન સોલ્વ ક્યાંય નથી થતો. તો બંને પર્યાપ્ત નથી. બંને સાથે મળીને પણ આપણો જવાબ આવતો નથી. એટલે કે ચોથો ઓપ્શન ન તો એ ન તો બી, 1 કે 2 કોઈ પણ પર્યાપ્ત નથી. તેના પછી જોઈએ તો જો આ પણ ડેટા સફિશિયન્સીનો પ્રશ્ન છે. આમાં શું કીધું છે, 30 છોકરીઓની 1 કરોડમાં પ્રેમના કાવ્ય વચ્ચે કેટલી છોકરીઓ હોય? ટોટલ 30 છોકરીઓ આપેલ છે, તેમાં પ્રેમના કાવ્ય વચ્ચે જોવાનું છે. તો પ્રેમ રાહુલથી 15 સ્થાન દૂર છે અને પ્રેમ કાવ્યની ડાબી બાજુએ 11મો છે. તો કાવ્ય હોય તેનો 11મી બાજુ એટલે કે 10, અને પછી અહીંયા ડાબી બાજુ પ્રેમ આવી જાય અહીંયા. એટલે આના ઉપરથી જ આપણે જવાબ મળી જાય. બીજું એકલું વિધાન પર્યાપ્ત છે, પેલું એકલું પર્યાપ્ત નથી. પહેલામાં તો કાંઈ લોજિક જ નથી, બીજામાંથી આપણે જવાબ મળી જાય છે. તો તે આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ તો જો શું આપેલું છે, નીચેનામાંથી કયો વિકલ્પ નીચે આપેલી આકૃતિમાં પ્રશ્ન ચિહ્નને સ્થાને આવશે? રોટેશનની મંજૂરી નથી. તો અહીંયા કણે જે પ્રશ્ન ચિહ્ન છે ને તેમાં આપણે કયો વિકલ્પ આવે ને તે જોવાનું છે. જુઓ, આવી રીતે આપેલ છે આપણે. તો અહીંયા કણે આમ આપણે કરીએ તો જો સૌથી પહેલાં તો શું આવશે, આ રીતે આમ લીટી આવી જશે. તો જો આવું નહીં આવે, કેમ કે આ નીચેની બાજુ છે. આ આવી શકે, આ આવી શકે, આ આવી શકે, 3 છે. હવે તેમાં શું છે, તો જો આ જે છે અહીંયા કણે એવું છે, એટલે કે આમ અંદરની બાજુ તમે જુઓ ને તો ડાબી બાજુ આપેલ છે. આમાં એ અંદરની બાજુ જુઓ તો જમણી બાજુ આપેલ છે. આમાં અંદરની બાજુ જુઓ તો ડાબી બાજુ આપેલ છે. તો આમાં જમણી બાજુ આવશે, એટલે કે અહીંયા ડાર્ક આવશે. જો આમાં તો ડાબી બાજુ છે, આમાં તો ખૂણામાં આપેલું છે, આમાં જમણી બાજુ ડાર્ક આપેલું છે. એટલે ચોથો આપણો જવાબ આવી જશે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. બસ સિમ્પલ છે મિત્રો. તેના પછી જોઈએ તો જો શું છે પ્રશ્ન, એક તસવીર તરફ ઇશારો કરીને ગોપાલ જે પુરુષ છે તે કહે છે કે તસવીરમાં દેખાતી સ્ત્રી ગોપાલના પિતાની પત્નીની એકમાત્ર પુત્રી છે. તો અહીંયા આપણે લખીએ તો આપણે કેના વિશે માહિતી છે, તો સૌથી પહેલાં ગોપાલ વિશે માહિતી આપેલી છે. જે પુરુષ છે તો અહીં પ્લસ કરી નાખીએ આપણે. પછી શું કીધું છે કે ગોપાલના પિતા, એટલે અહીંયા તેના પિતા આવી ગયા. પિતાની પત્ની, એટલે અહીંયા તેની પત્ની આવી ગઈ. તેની એકમાત્ર પુત્રી, હવે જો ગોપાલ તો પુરુષ છે તો એકમાત્ર પુત્રી એટલે સ્ત્રી આવી ગઈ અહીંયા કણે. તો શું કીધું છે, તો એ સ્ત્રી છે ને તેના મતલબ કે તસવીરમાં છે તેના તરફ ગોપાલ ઇશારો કરે છે. તો તસવીરમાં દેખાતી સ્ત્રી એટલે કે આ ગોપાલને શું થઈ, ગોપાલ સાથે શું સંબંધ ધરાવે? તો ગોપાલ સાથે શું સંબંધ ધરાવે? બહેનનો સંબંધ ધરાવે. એટલે કે આમાં આપણે શું કીધું છે, સ્ત્રીનો ગોપાલ સાથે શું સંબંધ છે? તો સ્ત્રીનો ગોપાલ સાથે બહેનનો સંબંધ આવે. આમાં એકચ્યુઅલમાં આપણે ખોટું આપેલું છે. આમાં જુઓ
તે ગોપાલનો સ્ત્રી સાથે શું સંબંધ ધરાવે ને એવું આપણે પૂછ્યું ને તો ગોપાલ સ્ત્રી સાથે ભાઈનો સંબંધ ધરાવે એવું આવી શકે. પરંતુ આમાં તો આપણે એમ પૂછ્યું હતું કે સ્ત્રીનો ગોપાલ સાથે શું સંબંધ છે, તો સ્ત્રીનો ગોપાલ સાથે બહેનનો સંબંધ આવે, જે ઓપ્શનમાં આપણી પાસે છે નહીં અહીંયા. તો ઓપ્શન પ્રમાણે તો ભાઈ આપણે લખી શકીએ, પરંતુ એકચ્યુઅલમાં પ્રશ્ન ખોટો છે. સ્ત્રીનો ગોપાલ સાથે શું સંબંધ આવે, તો બહેનનો સંબંધ આવે. તો તેના પછી જોઈએ તો જુઓ, એક પરીક્ષામાં 8 વિષયમાં મેળવેલા ગુણની ટકાવારી છે કે 100માંથી કેટલા ગુણ મળેલ છે. તો ઉપરોક્ત કોષ્ટકને આધારે પ્રિયમ દ્વારા એક સાથે તમામ 6 વિષયોમાં ટકાવારીની દ્રષ્ટિએ કેટલા સરેરાશ ગુણ થાય. તો જો પ્રિયમ આપણે ક્યાં આપેલું છે, આમાં આપણે જોઈએ તો જુઓ, હવે આમાં જોઈએ તો પ્રિયમ ક્યાં આપેલું છે, અહીંયા આપેલ છે. તો પ્રિયમે જે આ માર્ક મેળવેલ છે ને તેનો ટોટલ કરવાનો છે. તો જો અહીંયા કણે આપણે લખીએ ટોટલ કરવા માટે, તો કેટલા માર્ક છે, 73, પછી કેટલા આપેલ છે 32, પછી 57, 71, અહીંયા લખી નાખીએ જો સાઈડમાં, અહીંયા 73, 32, 57, 71, 75 અને 89 આટલા માર્ક આપેલ છે. તો જો 3 ને 2 5 ને 7 ને 5 12 ને 13, 13 ને 5 18 અને 18 ને 9, તો 8 દુ 16 ને 1 17, એટલે 27નો સાતડો વધી પડી 2, 7 ને 3 10 ને 5 15, 16 17, 17 ને 7 24, 24 ને 7 31 ને 8 39, તો 397 માર્ક થયા 6 વિષય થઈને. તો ભાંગ્યા 6 આપણે કરીએ તો કેટલા થાય, 36, 6 વડે ભાંગી નાખીએ એટલે આપણે ડાયરેક્ટ ટકાવાળી મળી જાય. તો ભાંગ્યા 600 કરીને ગુણ્યા 100 કરી તો પણ 6 વડે જ ભાંગવાનું થાય, એ જ થયું. તો 36 અને 37 એટલે વળી પાછું 36, એટલે કેટલા વધ્યા 1 અને 0, એટલે 6 એકા 6 અને 36 એટલે 66.16, એટલે કે ત્રીજો આપણો જવાબ આવી જશે. આમાં જોઈએ મિત્રો તો જો આ 66.16 આપણો ત્રીજો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ. શિવમે ફોટોગ્રાફર તરફ ઈશારો કરીને કહ્યું, શિવમ જે પુરુષ છે, ફોટોગ્રાફરમાં દેખાતો માણસ શિવમના દાદાનો એકમાત્ર પુત્ર છે. તો જો કેવી રીતે થશે, તો જો આ શિવમ, અહીંયા તેની પછી પેટી અને ઉપર તેના દાદા આવી જશે. અહીંયા આગળ તેનો એકમાત્ર પુત્ર એટલે અહીંયા આવી જશે. તો તે શું થશે, શિવમના પપ્પા થશે, કેમ એકમાત્ર પુત્ર છે એટલા માટે. તો શું કીધું છે, તો ફોટોગ્રાફરમાં દેખાતા માણસ સાથે શિવમનો શું સંબંધ હોય. તો ફોટોગ્રાફરમાં દેખાતો માણસ છે તેની સાથે શિવમનો સંબંધ શું હોય, પુત્રનો સંબંધ. આમાં આપણે ખોટો ઓપ્શન આપ્યો છે, પિતા આપ્યો છે. પરંતુ પિતા ક્યારે આવશે, ફોટોગ્રાફરમાં દેખાતા માણસનો શિવમ સાથે શું સંબંધ કીધું હોય ને ત્યારે, કે આ માણસનો શિવમ સાથે પિતાનો સંબંધ હોય, પણ શિવમનો સંબંધ તો પુત્રનો આવે. તો આ પ્રશ્ન પણ જેમ આગળનો પ્રશ્ન છે ને તેવી જ રીતે લેંગ્વેજ મિસ્ટેકના લીધે ખોટો છે. તેના પછી જોઈએ, જુઓ આમાં શું કીધું છે, નીચેના પ્રશ્નમાં 1 ને 2 ઉપરથી આપણે ડેટા સફિશિયન્સી કરવાની છે, જેમ આગળ કહ્યું તેવી રીતે. તો પ્રશ્ન શું છે, ટ્રેનમાં કેટલા મુસાફરો પુરુષ છે. તો પુરુષ મુસાફર કેટલા છે તે આપણો પ્રશ્ન છે, અને તે કેના ઉપરથી આપણે મળી શકે તે જોવાનું છે. તો જો ટ્રેનમાં કેટલીક મહિલા પુરુષ છે, કે બધાય પુરુષ નથી. બીજું, ટ્રેનમાં કેટલીક સીટો મહિલા માટે આરક્ષિત હોય છે. આ બંનેને સાથે મળીને પણ આપણો જવાબ નથી મળતો કે ટ્રેનમાં પુરુષ કેટલા છે. તો 1 અને 2 પર્યાપ્ત નથી, તે આપણો જવાબ આવશે. તેના પછી જોઈએ, જો આમાં આપણે શું કીધું છે, સિરીઝ આપી છે, પણ આ જોડી કેવી રીતે આપણે આપેલી છે, અવિભાજ્ય સંખ્યાઓ. જુઓ આમાં આપણે આપેલું છે કે અવિભાજ્ય સંખ્યાને તેના ક્રમના આધારે આપેલ છે. તો 113 અવિભાજ્ય છે, પછી 127 અવિભાજ્ય છે, અને વચ્ચે કેટલી સંખ્યા આવે. તો જો એકી સંખ્યા લખી, કેમ કે બેકી તો આવે નહીં, બેકી સંખ્યા તો વિભાજ્ય જોઈ. 115, 117, 119, 121, 123 અને 125. આમાંથી કેટલી અવિભાજ્ય સંખ્યા છે, તો 115ને તો 5 વડે ભાંગી શકી, 117 આવી શકે, 117 પણ નહીં આવે, તે 9 વડે ભંગાઈ જશે. 119 આવી શકે, 121 નહીં આવે, 123 6 વડે ભંગાશે, અને 125 પણ નહીં આવે, 119 1 આવે છે. આમાં આપણે જોઈએ તો જો 117 ને 127 જોઈએ આપણે, તો 117 જ અવિભાજ્ય સંખ્યા નથી, 131 ને 137 તો આ હોઈ શકે.
તેના પછી આપણે જોઈએ તો 113 ને 141 તેમાં પણ આ મોટી રકમ થઈ ગઈ, તો આ તો પોસિબલ જ નથી. તો 113 ને 127 છે તો 141 પોસિબલ નથી, 117 અવિભાજ્ય સંખ્યા નથી. તો આ જ આપણો જવાબ થઈ ગયો. જો આમાં 133 ને 135 બે આવે છે, તો આ તો નહીં આવે, પરંતુ આ અવિભાજ્ય સંખ્યા છે, તો આ આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, જો આમાં શું કીધું છે, સવિતાએ ઓનિકા કરતાં ઉંમરમાં મોટી છે. તો જુઓ આ સવિતા છે તે કેના કરતાં મોટી છે, ઓનિકા કરતાં. આવી રીતે થઈ ગયું. શિખા એ ઓનિકા કરતાં ઉંમરમાં મોટી છે. તો જો શિખા પણ ઓનિકા કરતાં મોટી હશે, પરંતુ સવિતા કરતાં નાની છે, એટલે આવી રીતે થઈ ગયું. આ સવિતા તેના કરતાં નાની થઈ જશે શિખા, અને શિખા ઓનિકા કરતાં મોટી છે, તો આપણે આવી રીતે દર્શાવી શકીએ. તેના પછી શું કીધું છે, કુસુમ એ અનીસ અને ઓનિકા બંને કરતાં નાની છે. તો ઓનિકા કરતાં નાની કોણ આવશે, કુસુમ અહીંયા આગળ, પરંતુ કુસુમથી મોટી કોણ આવશે, હજી એક જે આપણે હતું અનીસ, અનીસ એના કરતાં મોટો આવશે. તો અનીસ ઓનિકા જે છે એ અનીસ કરતાં મોટી છે, તો આવી રીતે જ આવી જશે, આ બંને વચ્ચે આવી જશે. જો સવિતા, શિખા, પછી શું કીધું છે, ઓનિકા જે અનીસ કરતાં મોટી છે, અનીસ, અને છેલ્લે આવશે કુસુમ. આવી રીતે આપણે ક્રમમાં દર્શાવીએ, આ સૌથી મોટી ને સૌથી નાની, તો સૌથી મોટું કોણ આવશે, સવિતા, એટલે કે ચોથો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, જુઓ શું કીધું છે, માત્ર બાદબાકીના પદ્ધતિનો ઉપયોગ કરીને તાર્કિક શ્રેણી શોધવાની છે. તો બાદબાકીમાં શું થશે, 39માંથી 4 બાદ થયા, વળી પાછા 4 બાદ થયા, અહીંયા પણ 4 બાદ થયા, અહીંયા પણ 4 બાદ થયા, તો હવે 4 બાદ કરીએ તો 19, એટલે કે પેલો આપણો જવાબ આવી જશે. સિમ્પલ છે. આમાં તો તમને હિન્ટ આપેલી છે, કાંઈ ખાસ નથી. આવા પ્રશ્ન છે ને ઓછા સમયમાં થવા જોઈએ. ટાઈમ જેટલો ઓછો લાગે ને તેટલું સારું, કેમ કે બાકીના ક્વેશ્ચનમાં શું હોય કે રિલેશન તમારે શોધવાનું છે. આમાં રિલેશન તો તમને આપેલું છે, તો સમય ના લાગવો જોઈએ વધુ. જો આમાં પણ એમ જ છે, અવિભાજ્યની સંખ્યાઓના આધારે આપણે આપેલું છે 17, તેનું ઉલટું કરી નાખ્યું, એ પણ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તો એવો આપણે કયો ઓપ્શન છે જોઈએ, તો જો 73, તો 17 અને 71 એ બંને અવિભાજ્ય સંખ્યા છે, તો આમાં 73 અને 97, તો 97 અવિભાજ્ય સંખ્યા આવી શકે. તેના પછી 18 તો અવિભાજ્ય સંખ્યા છે નહીં, 15 પણ નથી, 10 પણ નથી, તો પેલો જ આપણો જવાબ આવશે. તેના પછી જોઈએ, જુઓ નીચેનામાંથી કઈ જવાબી આકૃતિએ પ્રશ્ન આકૃતિને જડિત એટલે કે એમ્બેડ કરવામાં આવે રોટેશનની મંજૂરી વગર. તો જો આ જે ફિગર છે ને તે કેમાં આવશે, તો આપણે જોતા જઈએ. તો જો અહીંયા કણે આપણે જોઈએ તો આમ 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 ને આમ, આ પહેલામાં જ આવે છે. જો આવી રીતે મેં જે રીતે હાઇલાઇટ કર્યું સેમ ટુ સેમ એવી રીતે જ અહીંયા છે. બાકીના ઓપ્શનમાં પણ જોઈએ તો આમાં તો ક્યાંય આવી આડી લાઈન છે જ નહીં. આમાં જો આ આડી લાઈન છે, આ નીચેની લાઈન, ઉપરની લાઈન, આ લાઈન, પરંતુ એક્ઝેક્ટલી મેચ નથી થતી. આપણે જેવી રીતે મેચ થવી જોઈએ તે રીતે મેચ નથી થતી. આમાં પણ નહીં આવે, તો ઓપ્શન પહેલો જ આપણો જવાબ આવશે. ઓપ્શન 1, એટલે કે આમાં આપણે ઓપ્શન કયો આવશે, ફિગર 1. ફિગર 1 એટલે ઓપ્શન 3. કન્ફ્યુઝન થવાની જરૂર નથી મિત્રો, ઓપ્શન 3 અને ફિગર પહેલી. પછી આમાં શું કીધું છે, જુઓ કે આમાં આપણે જો નથી કીધું, તો આપણે નીચેની તાર્કિક શ્રેણી જોવાની છે કઈ રીતે છે તે. તો જો પહેલાં 80 આપેલ છે, પછી 83 આપેલ છે. આમાં આપણે કીધું નથી કે શ્રેણીનું વચ્ચેનો નંબર શું છે, મતલબ રિલેશન શું છે, તો તે આપણે શોધવાનું છે. તો જુઓ આ 80 80 80 આ સેમ છે. હવે અહીંયા કણે શું થયું, +3 થયા. અહીંયા તો વળી પાછા 80 આવી ગયા. અહીંયા શું થયું, +9 થયા, બરાબર. તો હવે આગળ શું આવી શકે, તો એ રીતે આપણે આગળ જોઈએ. તો જુઓ 89માં 3 ને 6 9, તો 9 ને 6 15, ઓછામાં ઓછા 15 એડ થવા જોઈએ અહીંયા આગળ, બરાબર. તો 15 એડ થાય તો અહીંયા કેટલા થઈ જશે, 80 અને 90 ને 95 થાય, તો એવો ઓપ્શન નથી. તો 3 ને 6 9, હવે અહીંયા 6 એડ થયા હતા, તો આપણે 9 એડ કરી તો 18 એડ થાય, તો 98 આપણો જવાબ આવે. તો એ રીતે આપણે ચોથો જવાબ આવી જશે. અને તેના સિવાય જો એવી રીતે પણ તમે જોઈ શકો કે 3 ને 6 9,
તો 9 ને 9 18, ડાયરેક્ટ એડ થઈ ગયું. આ સિરીઝ અલગ અને આ સિરીઝ અલગ, તો પણ 98 જવાબ આવે. તો ચોથો આપણો જવાબ આવી જશે. જવાબ તો આપણે 95 પર આવી શકે, પણ તે ક્યાંય ઓપ્શનમાં છે નહીં, એટલે 98 જવાબ આવશે. તેના પછી જોઈએ, જો આમાં શું કીધું છે, આપેલા 4 વિકલ્પમાંથી કયો વિકલ્પ મૂળ છબીનું એક્સનું જળ પ્રતિબિંબ હશે. એટલે જો આ આપણી મૂળ છબી છે, આ હવે આનું જળ પ્રતિબિંબ એટલે શું થશે, નીચે અરીસો આવી જશે. આપણે જોયું હતું એમ. તો જો નીચે અરીસો આવી જાય ને એટલે શું થાય, આ રીતે આમ આવી જાય છે ચોરસ. હવે આ ચોરસમાં જે અહીંયા વસ્તુ છે તે નીચે જવશે, એટલે અહીંયા કણે આ જે ભાગ છે તે કેવી રીતે આવી જશે, તો આ ભાગ ડાર્ક આવી જશે, આવી રીતે આમ ડાર્ક આવશે, એટલે કે આ રીતે આમ ડાર્ક ભાગ આવી જશે. અહીંયા કણે આ ભાગ પૂરો ડાર્ક હોવો જોઈએ. તો જો એ ડાર્ક ક્યાં છે, અહીંયા તો અહીં ઉપર ડાર્ક છે નહીં એટલે નહીં આવે. આ આવી શકે, આ આવી શકે, ને આમાં પણ ડાર્ક છે નહીં. હવે આ બંને વચ્ચે તફાવત શું છે, તો જો અહીંયા જે ભાગ છે તે ભાગ અહીંયા હોવો જોઈએ, એટલે કે બ્લેન્ક હોવો જોઈએ. તો એ આમાં નથી, જુઓ એ ભાગ માત્ર ને માત્ર અહીંયા જ છે. તો આ બંને ભાગ છે તેવો ભાગ અહીંયા જ આવે છે. તો ત્રીજી આકૃતિ એટલે કે ઓપ્શન પહેલો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, તો જુઓ આ પણ સિમ્બોલવાળો પ્રશ્ન આવી ગયો. આ પેપર છે ને તે રિઝનિંગનું ઇઝી પેપર કહેવાય, કેમ કે આમાં કંઈ ડિફિકલ્ટ એટલું બધું ખાસ છે નહીં. તો 14 ડોલર એટલે ગુણાકાર 4, પછી સ્ટારનો મતલબ પ્લસ, 39 @ એટલે ભાગાકારમાં 3, અને ડોલર એટલે ડોલરનો મતલબ થશે, જો ક્યાં છે, અહીંયા છે -9, તો અહીંયા 13 આવી જશે. તો 14 ચોકા 56 +13 -9, તો આ બંનેમાંથી 4 વધશે, તો 56 + 4 એટલે 60, એટલે કે ચોથો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, જો આમાં આપણે શું કીધું છે કે આ આકૃતિમાં આપણે આપેલું છે પટના, બિહાર અને ભારત વચ્ચેનો સંબંધ. તો જુઓ આ જ આવી જશે, આ જ આવી જશે. કેમ કે ભારત છે તેની અંદર બિહાર આવી જશે અને તેની અંદર પટના આવી જશે. તો તેના પછી જોઈએ, આમાં શું આપેલું છે, તો જુઓ આમાં આપણે આ ફિગર આપી છે, અને તેમાં આ જે ખાલી જગ્યા છે અહીંયા ગણે, તેમાં કઈ ફિગર આવશે તે આપણે શોધવાનું છે. અહીંયા ગણે આવી રીતે જુઓ, આમ હોય આમ, આવી રીતે કઈ ફિગર અહીંયા આવશે. તો જુઓ આ બંને સામે સેમ છે, તો આ પણ સેમ આવે. તો અહીંયા કણે આ રીતે જે ચક્કર છે તેવું જ ચક્કર અહીંયા આવવું જોઈએ. તો એવું કેમાં છે, તો જુઓ આમાં છે, પણ સામે પણ એવા બે છે ડોટ, જે આમાં નથી, તો આ ઓપ્શન નહીં આવે. આ છે તો આમાં ડોટ છે, તો આ આવી શકે. આમાં જુઓ આ ઊંધું થઈ ગયું, આ નહીં આવે, આ પણ નહીં આવે. તો બીજી જ આપણો જવાબ આવી જશે. સિમ્પલ છે. જુઓ કેમ કે સામે સેમ હતી ફિગર, એટલા માટે. બાકી ફિગર અહીંયા મેચ થઈ જાય છે. તેના પછી જોઈએ, તો જુઓ આમાં આપણે ડેટા સફિશિયન્સીનો પાછો પ્રશ્ન આવ્યો. તો શું કરવાનું છે, આમાં 4 બાળકો પૂરબ, કૃતિ, સાલુ અને તબુ એક કરોડમાં ઊભા છે. તો કોણ છે જમણા છેડે ઊભું છે તે આપણે શોધવાનું છે. અહીંયા કણે આપણે આમ કરીએ, 1 2 3 ને 4 બાળકો છે. તો જમણા બાજુના છેડે કોણ છે તે આપણે શોધવાનું છે. તો જો સાલુ તબુની તરત ડાબી બાજુએ છે. તો અહીંયા સાલુ હોય ને, તો આ બાજુ તબુ હોય, એવી આપણે ખબર છે. તબુ સાલુની જમણી બાજુ છે, તો બંને એક જ વસ્તુ કીધેલી છે આપણે. તેનાથી એ તો નથી ખબર પડતી કે જમણી બાજુ છે એટલે કોણ છે. તો બંને વિધાન સાથે પર્યાપ્ત નથી, એ આપણો જવાબ આવશે. તેના પછી જોઈએ, તો જુઓ આ ફિગર છે તે કેમાં એમ્બેડ થાય છે તે આપણે શોધવાનું છે. તો આમાં તો આવું કંઈ છે નહીં. જો પહેલો ઓપ્શન તો નહીં આવે, બીજો ઓપ્શન આવી શકે, ત્રીજો આવી શકે, ચોથો આવી શકે. તો આમાં આપણે જોઈએ, તો જો આમ છે, આ રીતે આ જે રકમ છે, આવી રીતે જે આ છે, આ એવું આમાં ક્યાંય નથી. આમાં પણ એવી રીતે તમે જોવા જાઓ તો પરફેક્ટ ફિગર ક્યાંય બેસતી નથી. આમાં જ આવશે. જુઓ કેવી રીતે આવશે, તો અહીંયા કણે આ લાઈન છે, અહીંયા કણે આ લાઈન. જો અહીંથી આપણે જોઈએ તો આમ આવી રીતે, આમ આવી રીતે, અને આમ આ રીતે આ ફિગર આવી જશે. તો ચોથી ફિગર એટલે ત્રીજો ઓપ્શન આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ,
તો જુઓ, કોષ્ટકના આધારે જો પરીક્ષા બોર્ડમાં ઓછામાં ઓછા 40% પર પાસિંગ માર્ક નક્કી કરે તો 8માંથી કોણ ગણિતમાં નપાસ થશે? તો જો આ ઝૂમ કરીએ આપણે, તો આ ગણિતના માર્ક છે આ બધા વિદ્યાર્થીના. હવે આમાં 40%થી ઓછું હોય ને એ જ વિદ્યાર્થી નપાસ હોય તો આમાં આપણે જોઈએ, જો એક તો આ રાશિ નપાસ છે, અહીંયા આગળ જો રાશિના 39 માર્ક થાય છે. પાસિંગ માર્ક આપણે કેટલા હતા? 40 હતા. બાકી આ નહીં, આ નહીં, આ નહીં, આને પણ 99 માર્ક, 57, 40 ને 19 છે. તો રાશિ એક જ છે કે જે ગણિતમાં નપાસ થાય છે. તો રાશિ એટલે આપણો જવાબ શું આવશે? ત્રીજો. જો આમાં આપણો ત્રીજો જવાબ આવી જશે. ત્રીજો જવાબ રાશિ આવી જશે, તે આપણો જવાબ થઈ જશે. તેના પછી આગળ જોઈએ આપણે, તો જુઓ, નીચેનામાંથી કઈ વેન આકૃતિ છે ને તે ફળ, સોનું અને ટ્રેન ત્રણેય અલગ અલગ વસ્તુ છે. સોનાને ફળ સાથે કે ટ્રેન સાથે કાંઈ લેવા દેવાનું હોય, ટ્રેનને ફળ સાથે કાંઈ લેવા દેવાનું હોય, તો પેલો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, ઉપરોક્ત કોષ્ટકના આધારે બિઝનેસ વિષયમાં ટકાવારીની દ્રષ્ટિએ આશરે 8 વિદ્યાર્થીના સરેરાશ ગુણ કેટલા હશે? તો જુઓ, બિઝનેસ વિષયમાં કીધું છે તો બિઝનેસ વિષય આવી ગયો અને 8 વિદ્યાર્થી આ છે, તેનો સરેરાશ આપણે શોધવાનો છે. તો જુઓ, આપણે શોધીએ અહીંયા. તો આપણે શું કરી, બધાનો ટોટલ કરવાનો છે. તો સાઈડમાં અહીંયા આપણે લખતા જઈએ. જુઓ, સૌથી પહેલાં આ 99 અને 99, આને હું 200 લખી નાખું. તો બે આમે જે વધારે લખ્યા ને એ બે હું શું કરીશ, ગમે એમાંથી ઓછા કરી નાખીશ. તો આમાંથી 2 ઓછા કરી નાખું તો 71 થઈ જશે. તો અહીંયા 71 લખી નાખું હું. તો એ પણ આવી ગયું. હવે જુઓ, 45 અને 65 110 થઈ ગયા. 110 અને આ 8 ને 7 15 એટલે 150 થઈ ગયા. તો 150 ને 110 તો કેટલા થઈ જશે? 160 ને 260 થઈ ગયા. અને બાકી 95. આવી રીતે ટોટલ કરવો મને ઇઝી પડશે. તો 5 ને 1 6 થઈ ગયા. 9 ને 6 15 ને 5 20 ને 2 22, વધી પડી 2, 2 ને 2 4 ને 2 6, 626 માર્ક. કેટલા વિદ્યાર્થી હતા? 8. આ ભાગાકારા કરી નાખીએ તો 8 7 56 થઈ જશે. તો 4 ને 2 6 એટલે 66 વધ્યા. તો 88 64 થઈ ગયા. તો 78% વાળો આપણી પાસે એક જ ઓપ્શન છે, પણ તો પણ આપણે જોઈએ 20 અહીં એવા. તો 8 દુ 16 અને 40 એટલે 8 50 40 એટલે 78.25%. તો જુઓ, 78.25% ક્યાં છે? તો 78.25% પહેલા ઓપ્શનમાં જ આપણે છે. તો પહેલો ઓપ્શન આપણો જવાબ આવી જશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ, તો પતંગ, કેટલ અને છરી વચ્ચેનો સંબંધ. તો પતંગ, કેટલ અને છરી વચ્ચેનો સંબંધ આ રીતે જ આવશે, કેમ કે ત્રણેય એકબીજા સાથે કાંઈ સંબંધ ધરાવતા નથી. તો પેલો આપણો જવાબ આવી જશે. તેના પછી જોઈએ, તો શું કીધું છે કે આ જોડી છે તેને સમાન જોડી જે આપી હોય તે શોધવાની છે. તો 3 9 8 2, તો 2 8 9 3, તો આ જે છે એક્ઝેક્ટ તેનું ઉલટું આ છે. તો આમાં જોઈએ આપણે, તો 26 18, તો તેનું ઉલટું આ નથી. આમાં 81 નોંધો 18 છેલ્લે નથી. 74 નોંધો 47 છે. તો 9574, તો 4759. આ આપણો જવાબ આવે છે ત્રીજો. આ આપણો જવાબ આવી જશે. આ પણ ઉલટી સંખ્યા નથી. તો ત્રીજો આપણો જવાબ આવી જશે. આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. તેના પછીનો પ્રશ્ન જોઈએ, તો આ જગ્યાએ કયો સિમ્બોલ આવશે તે આપણે શોધવાનું છે. તો જુઓ, હવે આમાં આપણે જોઈએ તો જો ઊભી લાઈન છે, પહેલો ઓપ્શન આડી લાઈનવાળો છે એટલે નહીં આવે. આ ઓપ્શન આવી શકે, આ ઓપ્શન આવી શકે અને આ ઓપ્શન આવી શકે. હવે પહેલી જે લાઈન છે, પહેલી લાઈનમાં આપણે જોઈએ, જો પહેલાં આ ભૂસી નાખીએ. તો સૌથી પહેલાં જુઓ, આ ઓપ્શન તો નથી આવતો. હવે પહેલી લાઈન જે સીધી છે તે આ રીતે આમ સીધી લાઈન આવી જશે. તેમાં આ એક જ ઓપ્શન નથી, આવી રીતે છે આ પહેલું. બીજી લાઈનમાં એક ઓપ્શન છે જે બંનેમાં છે. અને છેલ્લી લાઈન છે ને તેમાં એક જ ઓપ્શન છે, તો એ ચોથામાં જ છે. જો આમાં છેલ્લી લાઈન આખી ભરેલી છે, તો આ નહીં આવે. ચોથો ઓપ્શન આપણો જવાબ આવી જશે. ઓપ્શન 2 એટલે કે ચોથી આકૃતિ, ઓપ્શન 2 તે આપણો જવાબ આવી જશે. તેના પછી છેલ્લો ઓપ્શન જોઈએ, છેલ્લો પ્રશ્ન જોઈએ. છેલ્લો પ્રશ્ન શું છે? અવિભાજ્યના ક્રમના આધારે આપણે આપેલું છે 43 અને 47. તો અવિભાજ્ય સંખ્યા છે બંને. 18 અવિભાજ્ય સંખ્યા નથી, 16 નથી, 22 નથી. તો આજ આપણો જવાબ આવી જશે. 31 ને 37 અવિભાજ્ય સંખ્યા છે એટલે. તો આ પેપર છે ને થોડુંક ઇઝી પેપર હતું,
પરંતુ કેવું હતું કે જેમ કે શ્રેણી છે અને જે આ રીતના આપને આપ્યા હતા દાખલા, તેમાં રિલેશન આપણે પહેલેથી આપેલું હતું. બાકીના દાખલા પણ ફિગરવાળા ઇઝી હતા. ડેટા સફિશિયન્સીના પ્રશ્ન પણ મોસ્ટ ઓફમાં બંનેથી સોલ્વ ન થાય એવી જ રીતે આવતું હતું. તો પેપર થોડુંક ઇઝી હતું, ઓછા ટાઈમમાં થઈ જાય તેવું. પરંતુ પેપર સાથે સાથે નોર્મલાઇઝેશન છે તે પણ અસર કરે કે ઇઝી પેપર હોય તો નોર્મલાઇઝેશનમાં એટલો ફાયદો ન થાય. તો આશા રાખું છું કે આ પેપર તમને મારું સોલ્યુશન સમજાણું હશે. જો સોલ્યુશન સમજાણું હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.